કાંઈક યુનિક, કાંઈક અલગ. જે અલગ હોય ને એ તમને કંઈક ટેમ્પટિંગ લાગે, જે લેવાની ઈચ્છા થાય, કંઈક નવું લાગે. તમે આ ફોયર એરિયા જુઓ, 4 BHK નો આ ફ્લેટ છે, જે વેસ્ટ ઓપનનો ફ્લેટ. તમે અંદર આવો, આ બધું તમે જુઓ, વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ. 1550 સ્ક્વેર ફૂટનો આ ફ્લેટ એઝ ઇટ ઇઝ. અને ઘણું બધું આમાં છે ને સિવિલ ચેન્જીસ કરાવેલું છે. આખો એક રહેવા માટે પ્રોપર ફ્લેટ બનાવેલો છે. તમે કિચન એરિયા જુઓ, બધું જ તમને, આ એક રેફ્રિજરેટર કવર નહીં થાય, બાકી બધું તમને મળશે. અહીંયા સ્ટોર એરિયા છે અલગથી, સામે પણ સ્ટોર, બેક સાઈડમાં યુટિલિટી. દરેક જગ્યાએ વિન્ડો આપેલા છે ક્રોસ વેન્ટિલેશન માટે. ડાઇનિંગ છે એટલે બાજુમાં બેઝિન છે, બાકી કોમન બેઝિન હજુ પણ ત્યાં છે જ. ઘરમાં સ્ટોરેજ તો એટલું બધું છે, તમે જોતા જાઓ તમને આઈડિયા આવી જશે. પીઓપી, લાઇટિંગ, ફેન. જો આ જે લોક છે ને હમણાં રિસન્ટલી ફિટ કરાવ્યું ને, બધા એસી પણ રિસન્ટલી જ ફિટ કરાવેલા છે, અને બધા એસી છે ઇન્વર્ટર એસી. આ વોર્ડરોબ તમે જોઈ લો, અટેચ વોશરૂમ. આ ગેસ્ટ બેડરૂમ. 4 BHK નો પ્લાન છે ને, આનો હું તમને સમજાવું. એક તો સિટીમાં વચ્ચે છે, અને કઈ રીતે યુનિક છે પણ તમને બતાવું. જો કિચન ડાઇનિંગ તમે જોયું વિથ સ્ટોર. હવે એક ગેસ્ટ બેડરૂમ, અહીંયાથી આ ડોર બંધ થઈ જાય એટલે લિવિંગ અહીંયા સેપરેટ થઈ જાય, કેમ કે એસી લગાવેલું છે દરેક જગ્યાએ. ક્રોસ વેન્ટિલેશન માટે ત્યાં વિન્ડો. આ કાઉચનું સેટઅપ તમે જોઈ લો. આ છે ને કોઈ ભેજ નથી, આ છે ને પીઓપી કરેલું છે સાઈડમાં પણ, કેમ કે ટેમ્પરેચર ડાઉન રહે એના માટે આ પીઓપી. આ ક્યાંય ભેજ નથી ફ્લેટમાં. એ તમે રૂબરૂ સાઇટ ઉપર આવજો એટલે તમને આઈડિયા આવી જશે. ટીવી યુનિટ, ટીવી, સાઉન્ડ સિસ્ટમ, બધું એમને એમ. અહીંયા પણ સ્ટોરેજ. જો અહીંયા તમે બંધ કરી દો એટલે તમારું લિવિંગ સેપરેટ થઈ જાય. કિચન, ડાઇનિંગ, ગેસ્ટ બેડરૂમ બધું જ સેપરેટ. અહીંયા એક પાવડર વોશરૂમ, અને આ કોમન બેઝિન. અહીંયા પણ તમે દરેક જગ્યાએ સ્ટોરેજ. અને આ માસ્ટર બેડરૂમ. ડાઇકિનના એસી ત્રણેય બેડરૂમ. ટીવી યુનિટ, ટીવી, સાઉન્ડ સિસ્ટમ અહીંયા પણ છે. અને આ વોક-ઇન ક્લોઝેટ છે અંદર. આ બધા સૂટ રાખવા માટે છે અહીંયા અને ત્યાં. આ બે વોર્ડરોબ. આ વોક-ઇન ક્લોઝેટ માટે અલગથી અહીંયા સ્પેસ બનાવેલી જ હતી. અને વોશરૂમ પણ તમે જુઓ, વેટ એરિયા અને ડ્રાય એરિયા બંને અલગ અલગ. ગીઝર, એક્ઝોસ્ટ ફેન. અને અહીંયા પણ છે ને સ્ટેપ કરેલું છે. એક એક નાની નાની વસ્તુનું અહીંયા ધ્યાન રાખેલું છે. અને સિટીમાં વચ્ચે, કે જેનું એડ્રેસ તમને હું છેલ્લે કહું તમને, તમે આ વિડીયો જુઓ. આ ચિલ્ડ્રન્સ બેડરૂમ. આ સ્ટડી ટેબલ બનાવેલું છે, સામે લાઇબ્રેરી માટે સેટઅપ નાનું મોટું કરેલું છે, સ્ટોર છે. બાકી વોર્ડરોબ, અટેચ વોશરૂમ ત્યાં પણ છે. અહીંયા પણ વેટ એરિયા અલગ છે, ડ્રાય એરિયા અલગ. પહેલેથી જ આખું પ્લાનિંગ સાથે બનાવેલું છે. અને આ ચોથો લાસ્ટ પેરેન્ટ્સ બેડરૂમ છે. એટલે મંદિરનું સેટઅપ અહીંયા કરેલું છે. અને વોશરૂમ અંદર અટેચ નથી, વૈષ્ણવ માટે ખાસ આ રીતના સેટઅપ કરેલું છે. તમે આ વોર્ડરોબ જોવો, ઉપર લોફ્ટ. જો તમારે આ ફ્લેટ 1550 સ્ક્વેર ફૂટનો બાય કરવો છે, અને એ પણ
ડીજીયુ ગ્લાસ સાથે બધા સાઉન્ડ પ્રૂફ વિન્ડો છે, ટોટલી ડીજીયુ ગ્લાસ છે. તો આનું લોકેશન છે એસ્ટ્રોન ચોક, રાજકોટ. અમારી ચેનલને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. અને જો લેવો હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે.